મહત્વના સમાચાર અમદાવાદથી કે જ્યાં અમદાવાદના નારોલ સર્કલ પર એક પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં પકડાયા છે. જયેન્દ્રસિંહ વીરપુરા નામના પીએસઆઈની પોલીસે ધરપકડ કરી છે. દારૂ પીધેલી હાલતમાં હોવાથી પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. પીએસઆઈ જયેન્દ્રસિંહ કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તે પોતે દારૂ પીધેલી હાલતમાં ચિક્કાર હતા. ફરજ દરમિયાન તેઓ દારૂના નશામાં જોવા મળ્યા. સ્થાનિક પોલીસે કંટ્રોલ રૂમમાં જાણ કરતા પીસીઆર વાને પહોંચીને કાર્યવાહી કરી. તો પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં સ્થાનિકોએ પહેલા ઝડપ્યા, ત્યારબાદ પોલીસને બોલાવી અને પોલીસે પણ કાર્યવાહી કરતા પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે. પીએસઆઈ દારૂના નશામાં ધૂત હતા. પીસીઆર મોબાઈલના કંટ્રોલ તરફથી મેસેજ આપવામાં આવેલ કે કે ડિવિઝન ટ્રાફિક બૂથ ઉપર પીએસઆઈ પીધેલી હાલતમાં છે. જે અનુસંધાને તાત્કાલિક પોલીસે પહોંચી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી પીએસઆઈ તરીકે કે ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે. જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા. આગળ હાલ તપાસ ચાલુ છે. એ એફએસએલ આધારિત આગળની તપાસ ચાલુ છે. આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની. મિહિર, જણાવો કઈ પરિસ્થિતિઓ વચ્ચે આ પીએસઆઈ આ પ્રકારે જોવા મળ્યા? કારણ કે વર્દી પણ પહેરેલી છે, ઓન ડ્યુટી હતા અને છતાં દારૂથી ચિક્કાર હાલતમાં જોવા મળી રહ્યા છે. અક્ષય, જયેન્દ્રસિંહ વીરપુરા નામના પીએસઆઈ કે જે નારોલ બીટ ચોકી પર ફરજ બજાવે છે, જે કે ટ્રાફિક પોલીસ સ્ટેશન માં તે પીએસઆઈ હતા અને જે નારોલ સર્કલ પાસે આવેલું બીટ ટ્રાફિક ચોકી હતું કે ત્યાં આગળ તે દારૂના નશામાં હોવાનું સ્થાનિકને જાણ થઈ હતી અને જેના આધારે તેને પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો ને ત્યારબાદ પીસીઆર ત્યાં આગળ પહોંચી અને તપાસ કરતા આ પીએસઆઈ જયેન્દ્રસિંહ કે જે દારૂના નશામાં હતા અને તે બોલી શકે તેવી સ્થિતિમાં પણ ન હતા, જેને લઈને નારોલ પોલીસ દ્વારા જે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી અને તેની ધરપકડ છે તે કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પીએસઆઈ છે કે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને તે જે આ રીતના દારૂના નશામાં હોવાના કારણે અન્ય કોઈ કર્મચારી પણ તેમની સાથે દારૂ પીતા હતા કેમ તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ આ પીએસઆઈ જયેન્દ્રસિંહના જે મેડિકલ પુરાવા છે તે પણ નારોલ પોલીસે લઈ અને તેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ.